ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા બા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું વટાણાની એકદમ નવી જ રેસીપી આજે બનાવીશું આપણે. તો તમે કટરનો ઉપયોગ લસણ, મરચાં, આદું એ બધાને ચોપ કરવા કાં તો ડુંગળી ટામેટાને ક્રશ કરવા માટે ઉપયોગ કરતા હશો. પણ આજે હું કટરથી વટાણાની એકદમ નવી રેસીપી લઈને આવી છું. તો અહીંયા મેં 1 વાટકી જેટલા વટાણા લીધા છે. તેને આપણે સારી રીતે ધોઈ લઈશું. આ વટાણા થોડા 4-5 દિવસથી મારા ફ્રીજમાં પડી રહ્યા હતા, તો થોડા ઉગી પણ નીકળ્યા છે. તો થયું આજે કંઈક નવું જ બનાવું, તો એક કટરમાં નાખીને મેં ચલો આજે એક નવી રેસીપી બનાવીએ. તો આ રીતે વટાણાને આપણે ધોઈ લઈશું. હવે કટર લઈશું. આ એક નોર્મલ ને સિમ્પલવાળું કટર જ છે, જે આપણે બધાના ઘરમાં અવેલેબલ હોય છે જ. એની અંદર આ વટાણા નાખીને આપણે એને ક્રશ કરી દઈશું. એટલે અધકચરા જેવા ક્રશ થઈ જશે. અને વટાણામાં એમ મીઠાશ હોય, થોડી ગળપણ જેવું હોય છે જ. એટલે એની જો તમે આ રીતે રેસીપી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી રેસીપી બનશે. અને તમે બહારનું પનીરનું શાક કે પંજાબી રેસીપી પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી આ શાક બને છે. તો આ રીતે આપણે બધા વટાણાને ચોપ કરી દઈશું. તો તમે જોઈ શકો છો બધા વટાણા ચોપ થઈ ગયા છે આપણે. અને એકદમ ટુકડા બહુ ઝીણા નહીં, બહુ હાર્ડ નહીં, એવા આપણે આ ક્રશ થઈને તૈયાર છે. આ રીતે ક્રશ કરશો તો આપણે ચડી પણ ફટાફટ જશે અને ગેસની પણ બચત થશે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં એક કઢાઈ લઈને 1 ચમચા કે 2 ચમચા જેટલું આપણે તેલ લઈશું. અહીંયા મેં સિંગ તેલ લીધું છે. અહીંયા અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. આ જીરુંને થોડું સાતળવા દઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. આ હિંગ એડ કરવાથી ખાવાનું આપણે સરસ પચી જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ અહીંયા મેં લસણ ખાંડીને લીધું છે, એ લેવાનું છે. ખૂબ જ ઓછા મસાલા સાથે હું આ રેસીપી તૈયાર કરવાની છું. ફટાફટ જો તમારે ઉતાવળ હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે, ફટાફટ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે જે રોજિંદા મસાલા છે એ બધા એડ કરીશું. તો અહીંયા મેં હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ને લઈને હવે એને આપણે બરાબર સાતળી લઈશું. અત્યારે મીઠું આપણે એડ કરવાનું નથી. હવે અહીંયા વટાણા જે આપણે ક્રશ કર્યા હતા એને સારી રીતે આ મિક્સ કરી દઈશું. પછી આપણે એની અંદર મીઠાને એડ કરીશું. તો આ એકદમ ફટાફટ બની જતી અને એકદમ ટેસ્ટી એવી રેસીપી છે. સાંજે બધાને એમ પણ રસોઈ કરવાનો કંટાળો આવતો હોય તો તમે આ રીતે વટાણાને ફટાફટ ક્રશ કરીને બનાવી શકો છો. તો અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. બસ હવે આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે ને એકદમ સિમ્પલ રેસીપી. એટલે તો ધર્મી સિમ્પલ રેસીપી મારી આ ચેનલનું નામ છે. તો અહીંયા બધી સિમ્પલ જ રેસીપી હોય છે, જે ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવાનામાં પણ એટલી ટેસ્ટી હોય છે. ત્યારબાદ અહીંયા 1 કપ જેટલું હું પાણી એડ કરીશ અને આને ઢાંકીને આપણે 2 થી 5 મિનિટ જેવું થવા દઈશું. તો અહીંયા મીડિયમ ટુ હાઈ આંચ પર આપણે આ શાકને થવા દઈશું. તો 2 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે હવે આ હલાવી લઈશું. મોસ્ટ ઓફલી આપણે એને થોડું ચેક કરીને જોઈ લેવાનું કે અંદરના વટાણા ચડી ગયા છે કે નહીં. આમ તો ક્રશ કરેલા છે એટલે ચડી જ ગયા હશે, તો પણ આપણે થોડું ચેક કરી લેવાનું. અને પછી અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરજો. અને મારો ફેવરેટ એવો મેગી મસાલો તો એડ કરવાનું ભૂલતા જ નહીં. આનાથી જ આનો સ્વાદ એકદમ સુપર્બ આવે છે. તો મેગી મસાલો અડધી પાઉચ જેટલો મેં એડ કર્યો છે. અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો બનીને તૈયાર થઈ ગયું છે આપણું એકદમ નવી રેસીપી. તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો સહેજ પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતું એવું વટાણાની નવી રેસીપી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.